નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। પરમ પૂજ્ય હરિપ્રસાદજીની તપોભૂમિ સોખડા પર આખરે પ્રેમ સ્વરૂપ સ્વામીનો કબજો થઈ ગયો। હરિપ્રબોધમોએ પ્રબોધ સ્વામીની સાથે પહેરેલે કપડે એ આશ્રમ છોડવો પડ્યો, એ ધામ છોડવું પડ્યું કે જે ધામના સિંચન માટે એમણે પરસેવો અને લોહી પણ વહાવ્યા। દર્શક મિત્રો, ત્યારબાદ હજારો કરોડની જે પ્રોપર્ટી એનો ઝઘડો પણ શરૂ થયો। પ્રેમ સ્વરૂપ સ્વામીની વિરુદ્ધમાં હરિપ્રબોધમ જૂથ ગયું હતું ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં। દર્શક મિત્રો, યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડ પર સંચાલનનો કબજો કોનો અને એનો હક કોનો, એ માટે એક લીગલ બેટલ શરૂ થઈ। બંને પક્ષોની દલીલો અને ચુકાદાઓને પુરાવાઓને તપાસ્યા બાદ ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે સોખડાના પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર અને પ્રેસિડેન્ટ હોવાનો જે દાવો રજૂ કર્યો હતો એ દાવાને ફગાવી દેવામાં આવ્યો, એટલે કે આ દાવો નિષ્ફળ ગયો અને હવે હરિપ્રબોધમોને ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડના સંચાલન માટે અધિકાર કરતા ઠેરવ્યા। YDS ન્યૂઝીલેન્ડ સંસ્થાના પ્રેસિડેન્ટ પણ પ્રમુખ સ્વામી છે, પ્રેમ સ્વરૂપ સ્વામી છે એવો દાવો કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો, પરંતુ એ દાવો ખોટો પુરવાર થયો। પ્રેમ સ્વરૂપ જૂથના અશોક રોહિત, હેમંત રામા, ચિરાયુ ભટ્ટ અને રાકેશ પટેલે ખોટા પુરાવા રજૂ કર્યા એવું સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું ન્યૂઝીલેન્ડમાં અને દંડ સાથે તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। દર્શક મિત્રો, આમ હરિપ્રબોધમોનો ન્યૂઝીલેન્ડમાં વિજય થતા હવે એમને માટે ખૂબ સારા સમાચાર મળતા યુવાનો, ભક્તો અને હરિપ્રબોધમો ખૂબ રાજી છે અને હવે ભારતમાં પણ, એટલે ખાસ કરીને ગુજરાતમાં પણ એમને જે હરિધામની ભૂમિ છે એના પર કબજાનો અધિકાર મળશે એવી આશા છે। પ્રસાદ સાંઈ મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સાંઈ મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય। ડિસેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડના હાઈકોર્ટની અંદર હરિપ્રબોધમ પરિવારની વિરુદ્ધમાં એક કેસ દાખલ કરવામાં આવેલો। લગભગ 2.5 વર્ષના લાંબા સૈદ્ધાંતિક અને નૈતિક સંઘર્ષ પછી આ કેસનો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જેના અંતર્ગત હરિપ્રબોધમ પરિવારનો ભવ્ય વિજય થઈ રહ્યો છે। આ કેસના અંતર્ગત હરિધામ સોખડા સ્થિત પ્રેમ સ્વરૂપ સ્વામીએ પોતે યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે તે વાતની રજૂઆત કરતા અનેક દસ્તાવેજો પુરાવા સ્વરૂપે રજૂ કરેલા, પરંતુ દરેકે દરેક દસ્તાવેજોનું સાતત્યપૂર્ણ અવલોકન કરી અને અંતે ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ બધા જ દસ્તાવેજો ફરજી છે અને એ અસર સાથે દરેકે દરેક દસ્તાવેજોને ફગાવી દીધા છે। ઉપરાંતમાં હરિધામ સોખડાના પ્રેમ સ્વરૂપ સ્વામીએ એવો પણ દાવો રજૂ કરેલો કે પોતે બ્રહ્મલીન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પણ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ વાતને પણ કોઈ સમર્થન ન આપતા તેમની એ અરજીને પણ અસ્વીકાર કરી અને એ અરજીને પણ ફગાવી દીધેલી છે। વધુમાં ન્યૂઝીલેન્ડની અંદર સૌથી પહેલા જેણે આ કેસની શરૂઆત કરેલી તે ક્રાઇસ્ટચર્ચમાં રહેતા અશોક રોહિતને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા દંડ અને તેની સાથે જ એમણે રજૂ કરેલા બધા જ રજૂઆતો, એમની જે રજૂઆતો અને દસ્તાવેજો હતા તેમને ફગાવી અને તેમને પણ તેમના કેસની હાકલપટ્ટી કરવામાં આવેલી છે। આની સાથોસાથ માનનીય સુપ્રીમ કોર્ટ ન્યૂઝીલેન્ડ દ્વારા સોખડા સ્થિત પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામીને એવી પણ તાકીદ કરવામાં આવેલી છે કે ન્યૂઝીલેન્ડ હરિપ્રબોધમ પરિવાર અને યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટના વહીવટીય કોઈ પણ સંચાલનમાં તેઓ કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરી શકે તેવો ચુકાદો પણ ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે। આ સાથે જ હરિધામ સોખડા રહેતા પ્રેમ સ્વરૂપ સ્વામીએ ન્યૂઝીલેન્ડના યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ પદ તરીકે પણ જે અરજી કરેલી તે અરજીને પણ અમાન્ય અને અયોગ્ય ઠેરવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા તે અરજીને પણ ફગાવી દેવામાં આવેલી છે। યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડ ટ્રસ્ટના જે પ્રેસિડેન્ટ છે અને ન્યૂઝીલેન્ડમાં વસતા તમામ ભારતીય પરિવારોના જે એક પ્રતિષ્ઠિત વડીલ નાગરિક તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે
તેવા શ્રી મોહનભાઈ ડાયાએ પોતાનું નિવેદન આપતા એવું પણ કહ્યું, પોતાની ભાવના વ્યક્ત કરતા એવું કહ્યું છે કે અમારે શાંતિથી ભગવાન ભજવા છે અને ખરેખર સ્વામીજીને ગમે છે તેવી રીતે સમાજ ઉત્થાનની, સમાજ સેવાની જે પ્રવૃત્તિઓ છે તે કરવી છે. અને અમારો વિશ્વાસ હતો કે ભગવાન અમારી સાથે જ છે, ભગવાન સત્યની સાથે જ છે. અને આજે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આટલો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે અમારો એ વિશ્વાસ વધુ ને વધુ દ્રઢ થાય છે અને અમને અંતરથી એવું લાગે છે કે ભગવાને અમારી એ જે ભાવના હતી એ ભાવના અને સત્યને વિજય અપાવ્યો છે. આજે આવેલા ન્યુઝીલેન્ડ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ યોગી ડિવાઇન સોસાયટી ન્યુઝીલેન્ડ ટ્રસ્ટના સમગ્ર સંસ્થાકીય અને વહીવટીય જે કંઈ પણ વ્યવસ્થા છે અને કાર્યો છે તેનું સંપૂર્ણ નિર્વહન શ્રી મોહનભાઈ ડાયાના પ્રમુખપદ હેઠળ હરિપ્રબોધમ પરિવાર ન્યુઝીલેન્ડ દ્વારા એ સંસ્થાકીય વહીવટ કરવામાં આવશે. અને એ વાત ન્યુઝીલેન્ડ કોર્ટના જે સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા છે ત્યાર પછી એ વાત સ્પષ્ટ થઈ અને હરિપ્રબોધમ પરિવારને એ વાતનું સમર્થન મળ્યું છે. જય સ્વામિનારાયણ.